છોટાઉદેપુર જિલ્લાના એક માર્ગ પર પડેલા મોટા અને જોખમી ખાડાઓ અંગે યલગા ન્યૂઝમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ આખરે તંત્ર હરકતમાં આવ્યું છે। તંત્ર દ્વારા તાત્કાલિક રીતે રોડ મોટા ખાડાઓ પૂરી દેવામાં આવ્યા છે, પરંતુ આ કામગીરી અંગે હવે ગ્રામજનો દ્વારા અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આજ રોજ ગામ લોકોએ ચક્કાજામ કર્યો તો રોડ પર મસ્ત મોટા ખાડા પડી જવાથી આજરોજ પોલીસના સમજાવ્યા બાદ ચક્કાજામ ખોલવામાં આવ્યું। ગ્રામજનોનું કહેવું છે કે ખાડા ફક્ત માટી ભરીને પૂરવામાં આવ્યા છે, જ્યારે યોગ્ય રીતે ડામર નાખી મજબૂત અને કાયમી રિપેરિંગ કરવું જરૂરી હતું। હાલ કરવામાં આવેલ પુરાણથી થોડા સમયમાં ફરી ખાડા પડી શકે તેવી ભીતિ ગ્રામજનોએ વ્યક્ત કરી છે। સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ખાડા પૂરવાની કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થઈ છે। વધુમાં આજથી અંદાજે 15 દિવસ અગાઉ છોટાઉદેપુરથી આવેલા કોન્ટ્રાક્ટર દ્વારા રોડ રિપેરિંગનું કામ કરવામાં આવ્યું હતું, ત્યારે આટલો મોટો ખાડો કેમ નજરે ન પડ્યો એ પ્રશ્ન હવે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે વિકાસના નામે ભ્રષ્ટાચાર થયો છે। રોડ બનાવવામાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રી નીચી ગુણવત્તાની હતી અને કામ પૂર્ણ થયા બાદ કોઈ પણ જવાબદાર વિભાગ દ્વારા યોગ્ય નિરીક્ષણ કરવામાં આવ્યું ન હતું। રોડની હાલત પરથી એવું જણાય છે કે કોન્ટ્રાક્ટર અને તંત્ર વચ્ચે સંભવિત મિલીભગત હોઈ શકે છે, જેમાં કાગળ પર વિકાસ બતાવી હકીકતમાં નકામું કામ કરવામાં આવ્યું હોય। આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ થાય તેવી ગ્રામજનોએ માંગણી કરી છે। સાથે જ ભવિષ્યમાં આવા ભ્રષ્ટાચારને અટકાવવા માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તથા સમગ્ર કામગીરીની સમીક્ષા થાય તેવી લોક માંગ છે।